પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક દિવાળી સમયે ખોલવાના વાયદા થયા હતા, પરંતુ દેવ દિવાળી પણ વીતી જતા સ્થાનિકોની ધીરજ ખૂટી હતી અને મોટી સંખ્યામાં સ્થાનિકો રેલવે સ્ટેશન ખાતે રજૂઆત કરવા દોડી ગયા હતા, જ્યાં સોમવાર સુધી ફાટક નહીં ખુલે તો આંદોલનની ચીમકી પણ આપી છે। પોરબંદરમાં ઉદ્યોગનગર જીઆઈડીસી રેલવે ફાટક ન ખોલતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। દેવ દિવાળી બાદ પણ ફાટક કાર્યરત ન થતા મોટી સંખ્યામાં નાગરિકોએ મોડી રાત્રે રેલવે સ્ટેશને પહોંચી અધિકારીઓને તાત્કાલિક ફાટક ખોલવા રજૂઆત કરી હતી। આ ઘટના રાત્રે લગભગ 10:30 વાગ્યે બની હતી, જ્યારે નાગરિકોનો સમૂહ રેલવે સ્ટેશને પહોંચ્યો હતો। તેમણે અધિકારીઓને ફાટક તાત્કાલિક શરૂ કરવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું। આ તકે સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના જવાબદાર આગેવાનો દ્વારા ફાટક ટૂંક સમયમાં ખુલશે તેવી માત્ર જાહેરાતો કરવામાં આવે છે અને ફોટા પાડવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં આજ સુધી કોઈ કામ કર્યું નથી। દિવાળી પહેલા ફાટક શરૂ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો, જોકે 23 દિવસ વીતી ગયા હોવા છતાં ફાટક હજુ બંધ છે, જેના કારણે નાગરિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મારું નામ હાર્દિક પાબારી છે। અમે ઘણા સમયથી આ ઉદ્યોગનગર જે ફાટક છે એની લડત કરીએ છીએ અને છેલ્લા દિવાળી પહેલાનું અમને કીધેલું કે ભાઈ આ ફાટક ખુલી જશે દિવાળી ટાઈમે, પણ દિવાળી જતી રહી, દેવ દિવાળી જતી રહી, પણ હજી પણ ફાટક ખુલવાનો કોઈ જાતનું દેખાતું નથી। એમ કે છે ઓલો લેટર આવવાનો બાકી છે, આ લેટર આવવાનો બાકી છે। અને અત્યારે અમે રેલવે સ્ટેશને આવ્યા હતા સાહેબને મળવા, તો સાહેબનું કહેવું એમ છે કે ફાટક બંધ થયો ત્યારે તમે ક્યાં હતા? પણ ફાટક બંધ થયો એ રાતના સમયમાં, એમ સમજો ને કે 3 થી 4 કલાકમાં એ ફાટકની યુદ્ધના ધોરણે ફાટક બંધ કરી દીધો। પબ્લિકને કોઈને ધ્યાન દોર્યા વગર કે ફાટક સવારે ઉઠ્યા તો ફાટક બંધ થઈ ગયો હતો। તો આવું ન કરવું જોઈએ ને આ જે વૈકલ્પિક રસ્તો આપ્યો છે એ મંજૂર નથી। તો વેલાહારમાં પબ્લિક કોઈ હેરાન ના થાય એવું કરો તો સારું। આમાં અત્યારે બધા પબ્લિક એટલી હેરાન થઈ છે, ફાટક જલ્દી જેટલી બને એટલું વહેલું ખોલો તો સારું। ને કરે અમે સોમવારથી ઉપવાસ આંદોલન ઉપર જવાના છે અમારા। આજે તમે રેલવે સ્ટેશને શું કરવા આવ્યા? રેલવે સ્ટેશને અમને સાહેબને બોલાવ્યા હતા, અમને સાહેબને મળવા ગયા હતા, તો સાહેબે અમને એવો જવાબ આપ્યો કે તમે બંધ થયું ત્યારે ક્યાં હતા, એવો જવાબ અમને મળે છે। અને હવે ખુલશે કે નહીં અમને નથી ખબર પડતી, તો આ વ્યવસ્થિત આનો જવાબ મળે એવી અમે આશા રાખીએ છીએ। આગેવાનો કેમની ખાતરી આપી તમને દિવાળી પહેલા મુલાકાત લીધી? આગેવાનોએ અમને એમ જ કીધું કે વધીને 2 થી 3 દિવસમાં ખુલી જશે। બેસતા વર્ષનું જ કીધું હતું કે બેસતા વર્ષ સુધીમાં ખુલી જશે, ને હજી એમ જ કહે છે કાલ ખુલી જશે, પરમદી ખુલી જશે, પણ આનો કોઈ વ્યવસ્થિત જવાબ મળતો નથી। આમ આદમી બધા પરેશાન છે અત્યારે, બધા પબ્લિક। સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર મધરાત્રિના રેલવે ફાટક બંધ કરી દીધું હતું। સ્થાનિક રહેવાસીઓને ફાટક બંધ થવા અંગે કોઈ પણ જાણ કરવામાં આવી ન હતી। ઉદ્યોગનગરનું રેલવે ફાટક ખોલવાની જાહેરાત દિવાળી પર કરવામાં આવી હતી, પરંતુ દેવ દિવાળી વીતી ગયા બાદ પણ ફાટક ખોલવામાં આવ્યું નથી। તેથી આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે તંત્ર અને નેતાઓ દ્વારા વારંવાર લુખા આશ્વાસનો જ આપવામાં આવે છે, માટે સોમવાર સુધીમાં જો ફાટક ખોલવામાં નહીં આવે તો અમે સોમવારથી ઉપવાસ આંદોલન શરૂ કરશું તેવી ચેતવણી આપવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।